હેલો એવરીવન, કેમ છો? હેલો. ઓકે, પહેલા તો તમે વન બાય વન મને બધાના ઇન્ટ્રોડક્શન આપી દેજો. મારું નામ જીનલ પિત્રોડા છે. હેલો, માય નેમ ઇઝ વેનસા શુક્લા. હેલો, મારું નામ સિદ્ધરાજ સોલંકી. નમસ્તે, મારું નામ આર્યન જોશી. હેલો, મારું નામ દિવ્યમ ચોટલિયા છે. હેલો, માય નેમ ઇઝ પાર્થિવ મેઘાણી. સો ફર્સ્ટ તો હું તમને લોકોને કોંગ્રેચ્યુલેશન કહીશ બીકોઝ ઓફ લાસ્ટ ટાઈમ બી તમે લોકોએ સેમ આવી જ રીતના એક ઇવેન્ટ્સ કરી હતી અને રૂટ માટે ગયેલા હતા, રાઈટ? પહેલાં તો મને તમારી એકેડેમી વિશે કહી આપો. અમારા ઓડિયન્સ જે છે એમને ખબર પડવી જોઈએ કે તમે કયા એકેડેમીથી આવો છો, તમારા એકેડેમીનું સ્ટાર્ટઅપ ક્યાંથી થયું છે, તમારા કોચ કોણ છે અને તમને ટ્રેનિંગ જે આપે છે એમના વિશે અમને કહી આપો. ઓકે, તો અમારી એકેડમીનું નામ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન. અમારી એકેડમી એક પ્લેટફોર્મ આપે છે રાજકોટના કિડ્સને અને બધાને કે એ લોકો સ્વિમિંગમાં ડેવલપ થઈ શકે, આગળ વધી શકે. આનું સ્ટાર્ટિંગ 5 years પહેલાં થયેલું, 2019માં થયેલું, અને ત્યારથી અમારો ગોલ એ છે કે આ એક્સપેડિશન્સ થ્રુ અમે લોકો રૂટ્સ એક્સપ્લોર કરીએ છીએ. આની પહેલાં અમે દ્વારકાથી સોમનાથ કરેલું, હવે અમે સોમનાથથી લઈ અને દેલવાડા કરવા જઈ રહ્યા છીએ. અરે ગ્રેટ. તમે ઓલમોસ્ટ જે બી કરો છો એ સી આઉટ ઓફ કરો છો, રાઈટ? આમાં તમારું કેવી રીતના સ્ટેનું બધું કેવી રીતના હોય છે એવી લોકોને જણાવજો. હવે સ્ટેમાં એવી રીતનું હોય છે કે અમારું રોજનું ડિસ્ટન્સ હોય. ફોર એક્ઝામ્પલ, અમે સોમનાથથી દેલવાડા જઈએ છીએ, અમારું ડેઈલીનું ડિસ્ટન્સ હોય 15 કિલોમીટરથી લઈ અને 20 કિલોમીટર. એ અમે કવર કરી લઈએ તો અમારા પોઈન્ટ્સ હોય છે ત્યાં. જેમ કે આ વખતે અમે સૂત્રાપાડા છે, મૂળ દ્વારકા છે, દીવ છે, તો એ અમે પોઈન્ટ સુધી સ્વિમ કરીએ. ત્યાં અમારો સ્ટે હોય છે અને પછી અગેન નેક્સ્ટ ડે ત્યાંથી સ્ટાર્ટ કરતા હોય છે. ગ્રેટ. કેવું ફીલ થતું હોય છે જ્યારે તમે લોકો જ્યારે સ્વિમિંગ કરતા હો છો ત્યારે? સ્વિમિંગ કરતા હોય છે ત્યારે એક બહુ રમૂજી એક એક્ઝામ્પલ લઈશ કે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્સપિડિશન કર્યું હતું 2022માં દ્વારકાથી સોમનાથ, તો અમે સ્ટાર્ટ કર્યું પહેલા 2-3 દિવસ અમે જ્યારે સુવા માટે જાય તો આમ સુતા જાણે અમે દરિયામાં હાલક ડોલક થાય છે એવું લાગે. તો એ એક છે કે અમને જે સીની મુવમેન્ટ આવતી હોય, મોજા ને આવતું હોય, તો એ અમને બહુ એક વિયર્ડ ફિલિંગ આવે અને ડિફિકલ્ટ એ હોય છે. ઘણીવાર બહુ મોટા મોજા સ્ટ્રોંગ હોય ત્યારે અમારી માટે સ્વિમિંગ કરવું ખૂબ ડિફિકલ્ટ થઈ જાય છે કે હાથ મારવા જાય મોઢામાં પાણી આવે, મોઢું કાઢી તો મોઢામાં પાણી આવે, તો એ ઘણીવાર ડિફિકલ્ટ બહુ હોય છે. તો બી આમ ડિફિકલ્ટ હોય તો એ છતાંય તમે લોકો કન્ટિન્યુ ચાલુ રાખો છો, એ બધા માટે બહુ ઘણી મોટી વસ્તુ કહેવાય છે. ઓકે, તમે જ્યારે ગયા કરો છો તમારા માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે સેકન્ડ ટાઈમ તમે હતા? ફર્સ્ટ ટાઈમ છે, તો શું તમારે આમ એક્સાઇટમેન્ટ છે અંદરથી? એક્સાઇટમેન્ટ છે અને થોડોક ડર છે, કારણ કે આપણે નથી ખબર દરિયામાં શું છે. દરિયો તો એકદમ ઓપન છે, તો એમાં ગમે તે સી ક્રિએચર આવી કે જેલીફિશ, શાર્ક કે ગમે તે આવી. ડર છે, પણ એના સાથે સાથે મનમાં એમ થતું હશે કે ના હું કરી તો લઈ શકું. હા, ઈ એક જોશ છે કે થઈ જશે આરામથી. થઈ જાય છે. Right. તમારા માટે શું કેવું છે? હું બહુ ખુશ છું કે હું એક્સપિડિશનમાં જોડાયેલો છું અને બહુ ડિફિકલ્ટ પણ પડે છે કેમ કે 150 કિલોમીટર સહેલી વાત નથી. Right. મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે, પણ તોય થઈ જશે. તમે બોલો. આ એક નવો એક્સપિરિયન્સ છે કે જેમાં અમે કાયાકિંગ પણ કરશી, તો એ કાયાકિંગ માટે મારો નવો એક્સપિરિયન્સ છે કે આટલા 150 કિલોમીટર માટે કાયાક કરવા મળશે. ઓકે, મારું બીજું ક્વેશ્ચન તારા માટે કે તમે જ્યારે ટ્રેનિંગ કરો છો, લેતા હશો, તો લાસ્ટ કેટલા ટાઈમથી તમારી આ ટ્રેનિંગ ચાલુ છે અને હવે તમે ફાઇનલી ડેટ જે છે જવાની, એ ડેટ બી આપણા ઓડિયન્સને આપણે કહીશું અને એ લોકોને ખ્યાલ આવે કે તમે ક્યાંથી કેવી રીતના જઈ રહ્યા છો. ઓકે, તો અમારી આ વખતે અમે 21 ફેબ્રુઆરીથી શરૂ કરશું સોમનાથથી, અને 1 માર્ચ સુધીનું એક્સપેડિશન હશે 10 days. તો અમે ફિનિશ કરશું દેલવાડા. ટ્રેનિંગની વાત કરીએ તો આમાં 3 સ્વિમર્સ છે, 4 કાયાકર્સ છે. તો સ્વિમિંગ અમે લોકો ઓલમોસ્ટ હવે વધારે મોર દેન 5 years તો થઈ જ ગયા છે. તો કોન્સ્ટન્ટ ટ્રેનિંગ આ એક્સપેડિશન માટે અમે પાસ 6 monthsથી કરીએ છીએ. એમાં ડેઈલીનું 4 hours સ્વિમિંગ હોય છે અને વીકેન્ડ્સ ઉપર અમે બીચ એરિયાઝ ઉપર જતા હોઈએ છીએ ફોર એક્સપિરિયન્સ કે સીમાં કેવી રીતનું.
રાઈટ આગળનું તમારું ગોલ શું છે? આ તો તમે સેકન્ડ યર છે પણ હજી કન્ટિન્યુ તમે કરવાના છો, તો તમારું કહેવાય ને કે અંદરથી એક હોય ડ્રીમ હોય કે મારે હા આ લેવલે પહોંચવું છે, તો એ શું છે તમારા લોકો માટે? આની તો કોઈ લિમિટ નથી, પણ અમે મતલબ કે એવું જ ગોલ છે કે અમારે કે નેક્સ્ટ બી આવી ઇવેન્ટ્સ આવતી રહે ને અમે એક્સપ્લોર કરતા રહીએ. ઓકે, સ્વિમિંગ્સ વસ્તુ એવી છે ને કે ઘણી બધી જગ્યાએ ઘણા લોકો બધા અલગ અલગ રીતે કરતા હોય છે, રાઈટ? તો તમે લોકો આમ કહેવાય ને કે કોઈ એકને આપણે ફોલો કરતા હોઈએ છીએ કે હા મારે આના જેમ જ કરવું છે, તો તમારા મેઇન કોણ છે કે જેને તમે ફોલો કરો છો આવી એના માટે? ઓકે, તો હું લોંગ ડિસ્ટન્સ સ્વિમર છું, ઓપન વોટર સ્વિમર છું. એન્ડ ફોર ઓપન વોટર મારું આઇડલ તો ભક્તિ શર્મા છે. યુ માઇટ નો હર એઝ વેલ. Okay, she is a long distance open water swimmer and my long term dream is to swim the English Channel. મારો એક ડ્રીમ બીજો એ બી છે કે આ વર્લ્ડમાં જેટલી બી વોટર બોડીઝ છે કે આપણે જે છે ને ફાઈવ ઓશન 7 સીઝ, તો બધા મારે સ્વિમ કરવું છે એકવાર. ગ્રેટ. તમારું શું ડ્રીમ છે? મારું બી એ જ ડ્રીમ છે કે હું બધી જ એક્ટિવિટીઝ, બધા જ એડવેન્ચર્સ કરું, સ્વિમિંગ રિલેટેડ, ઓપન વોટર્સ રિલેટેડ જે બી હોય બધું જ હું એક્સપિરિયન્સ કરું. તમારો ગોલ? મારો ગોલ એ રહેશે કે હું કુદરત હારે એક સારું બોન્ડિંગ કનેક્શન ડેવલપ કરી શકું, એક હાર્મોનિયસ કનેક્શન ડેવલપ કરી શકું. તમારું? મારે એક વખત ઇંગ્લિશ ચેનલ કરવી છે અને આ જે અમે 2 વખત કર્યું 250 કિલોમીટર અને 150 કિલોમીટર, એક વખત આખો રૂટ છે એક સાથે કરવો છે. ગ્રેટ. મારે પણ સેમ છે કે મારે સોમનાથથી દીવ કરવું છે, પણ ટેકનિશિયન પણ મારો ડ્રીમ છે. તમારે? મારે ડ્રીમમાં તો બધા ઓશિયન્સને એક્સપ્લોર કરવા માટે અને એક નવું એડવેન્ચર બધું એક્સપિરિયન્સ કરવા માટે. ઓકે, નાઇસ. તમે જ્યાં કરવાના છો ઇવેન્ટ્સનું એનું મેઇન વિઝન તમારું શું છે કે એના પાછળ કંઈક ને કંઈક પાર્ટ હોતું હોય છે, તો તમારું શું મેઇન ઓનલી પાર્ટ હશે? અમારો જે મેઇન મોટિવ છે આનો એ છે કે એક્સપેડિશન તો અમે કરશું, ઓકે, બટ વી ઓલ્સો વોન્ટ કે આપણો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે ગુજરાતનો એ અમે એક્સપ્લોર કરીએ. અને ત્યાં ઘણા બધા મતલબ એવા બીચ છે જે એટલા ફેમસ નથી. દીવ ઇઝ ફેમસ, પણ બીજા ઘણા બી છે જે એટલું ફેમસ નથી. તો વીલ એક્સપ્લોર ધેટ એરિયા એન્ડ વી વોન્ટ કે ત્યાં ટુરિઝમ ડેવલપ થાય. અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ અને એનાથી આપણે એમ્પ્લોયમેન્ટ વધશે. ત્યાં જે બધા ફિશરમેન્સ ને એ લોકો હોય દે ગેટ મોર ચાન્સીસ ટુ અર્ન. તમે શું કહેવા માંગશો? તો આ એક્સપિડિશનમાં અમારી સાથે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ બી જોડાશે. તો એમાં અમે જ્યાં સ્વિમિંગ કરીને જ્યાં સ્ટોપ લેશી તો એ નાના ગામડા કે શહેર હોય તો ત્યાં એ કેન્સર અવેરનેસ ના સેમિનાર રાખશે અને ગામડાના લોકોને આપણે બધી વસ્તુથી ઇન્ફોર્મેશન દેશે કે શું કરવાનું કેન્સર થાય તો, અને બાકી બધુંની અવેરનેસ સારી કરશે. ઓકે, તમે એના સિવાય બીજા હજી શું છે એક વિઝન તમારે? કેમ કે તમે લોકો જ્યાં જ્યાં સ્ટે કરો છો તો ત્યાં તમે ક્યાંક ને ક્યાંક એક્ટિવિટી કરવાના જ હશો, આમ શ્યોર. તો શું હશે? એક્ટિવિટીઝમાં અમે જ્યાં સ્ટે કરશું, અમે જ્યાં સ્ટોપ્સ લેશું, ત્યાં અમારી સાથે છે ને આ એક્સપિડિશનમાં ઇન્ડિયાનું લાઈફ ગાર્ડિંગ એક્ટિવિટી, લાઈફ સેવિંગ એક્ટિવિટી અને લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું જે ગવર્નિંગ બોડી છે, ઇન્ડિયન લાઈફ સેવિંગ એન્ડ લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ ફેડરેશન, એ અમારી સાથે કોલાબરેટ કરે છે. તો તેમની એક ટીમ હશે જે ડેમોન્સ્ટ્રેશન ગોઠવશે બીચ એરિયાઝ ઉપર, જ્યાં અમે બહાર નીકળશું, જે કાંઠા ઉપરથી અમે બહાર નીકળશું ત્યાં તે લોકો ડેમોન્સ્ટ્રેશન ગોઠવશે. લાઈફ સેવિંગ વિશે એ લોકો સેમિનાર્સ કરશે જેનાથી લોકો એજ્યુકેટ થાય લાઈફ સેવિંગ વિશે, કે કેવી રીતે કોઈ પોતાનો જીવ બચાવી શકે, કોઈ બીજાનો પછી બીજાનો જીવ બચાવી શકે. અને હવે લાઈફ સેવિંગ તો લોકોએ સાંભળ્યું હશે, પણ લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ કરીને એક આખી ગેમ છે 2032થી ઓલિમ્પિકમાં ઇન્વોલ્વ થવાની છે. અને આ ગેમ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ઇન્ડિયાની બહાર ક્વાઇટ પોપ્યુલર છે, પણ ઇન્ડિયામાં હજી એટલી પોપ્યુલર નથી. તો સાથે સાથે એ લોકો પાછળથી ત્યાંના જે લોકલ્સ હશે તો એમનું એક આખું આવી રીતે લાઈફ સેવિંગ સ્પોર્ટ્સની ઇવેન્ટ્સ પ્લાન કરવાના છે કે બધા ત્યાંના લોકલ્સ ઇન્વોલ્વ થાય એવી ગેમ્સમાં. તમે જ્યારે સ્વિમિંગ્સ કરો છો ત્યારે તમે તમારી સેફટી માટે શું કરો છો અને શું શું તમે ફેસ કરતા હો છો? ઓકે, તો
જે સી સ્વિમિંગ છે એ પૂલ સ્વિમિંગ કરતાં બહુ જ ડિફરન્ટ છે. એમાં કોઈ બાઉન્ડ્રી નથી હોતી, ઇટ્સ ઓપન સ્પેસ. તો સેફટી માટે અમારી સાથે બોટ્સ હોય છે, લાઈફ ગાર્ડ્સની આખી ટીમ છે. અને બીજું કે વી ઓલ્સો ટેક પ્રિકોશન્સ, અમે બધું અપ્લાય કરીને પડીએ કે એક શાર્ક રિપેલન્ટ પાવડર હોય છે, વી ઓલ્સો હેવ ધેટ વિથ અસ. બટ મોર દેન દેટ ઇટ્સ આર માઇન્ડસેટ કે અમે લોકો કોઈ કાંઈ બી આવે અમારી વે તો અમે લોકો પેનિક ના કરીએ, વી ગો થ્રુ ઇટ, કે અમે ટેકલ કરીએ. ઓકે, આના પાછળનું કંઈક રીઝન હશે, મેસેજ શું તમે ઓડિયન્સને કહેવાના છો? મેસેજ આવ્યો છે કે અમે લોકો આ મેઇનલી તો યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે જેન્ઝી જનરેશન છે એ લોકો સ્પોર્ટ્સમાં જોડાય અને આગળ વધે. મેઇન તો આમાં કન્સિસ્ટન્સી છે. ઇફ યુ સ્ટે કન્સિસ્ટન્ટ યુ વિલ ડુ ઇટ. ઇટ્સ અબાઉટ પ્રમોટિંગ ડિસિપ્લિન. મોટિવેશન તો થોડાક ટાઈમમાં ફેડ થઈ જાય, બટ ડિસિપ્લિન ઇઝ વોટ સ્ટેઝ વિથ અસ. અને ઘણાને અવેરનેસ બી હોતી હોય છે આના સ્વિમિંગ રિગાર્ડિંગ્સ માટે. ઘણા બધા ડાઉટ્સ, ઘણા બધા ક્વેશ્ચન્સ બી હોય છે. સો એ ઓલ્સો કે તમને એ લોકો કોન્ટેક્ટ કરીને લઈ શકે, રાઈટ? તમારા લોકોનો ગોલ જોઈને તો અમને લોકોને બી એમ થાય છે કે ના, હવે ધીરે ધીરે અમે બી જોડાઈએ. બટ ગ્રેટ, એના માટે તમને બધાને બેસ્ટ ઓફ લક, કે આવી રીતના તમે અલગ અલગ ઇવેન્ટ્સ અને ગોલ પર તમે અચીવ કરતા રહો. અને બી કેરફુલ, હમણાં આગળ જાઓ છો એના માટે પણ થેન્ક યુ સો મચ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.